વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલ ભીડભંજન હનુમાનજી મંદિરે શ્રી રામ જન્મોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી। સનાતન હિન્દુ ધર્મમાં પ્રભુ શ્રી રામનું અનેરું મહત્વ રહ્યું છે। પ્રભુ શ્રી રામ એ મર્યાદા પુરુષોત્તમ તરીકે ઓળખાય છે। ચૈત્ર મહિનાની શરૂઆત માતાજીની આરાધના સાથે થતી હોય છે, ત્યારે ચૈત્ર મહિનાની નોમને રામનવમી તરીકે ઉજવવામાં આવે છે। રામનવમીનો તહેવારને લઈને ભગવાન પ્રભુ શ્રી રામના જન્મોત્સવ તરીકે ઉજવણી કરવામાં આવે છે, ત્યારે વિવિધ હનુમાનજી મંદિરમાં તેમજ રામ ભગવાનના મંદિરમાં રામ જન્મોત્સવની ઉજવણી થતી હોય છે। વડોદરા શહેરના પ્રખ્યાત એવા હરણી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે પણ રામ જન્મોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અખંડ ધૂન, પારાયણ તેમજ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। મંદિરના મહારાજ શ્રી હર્ષદગીરી ગોસ્વામી દ્વારા સુંદર રામ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ભગવાન શ્રી રામજીનો જન્મ મહોત્સવ આજે રાખવામાં આવ્યો છે અને ખાસ કરીને હનુમાનજીની પ્રસન્નતા માટે નવાન પારણનું આયોજન કરવામાં આવ્યું છે। અને આજે અષ્ટમી અને નવમી બંને ભેગી હોવાથી આજે શાસ્ત્ર અનુસાર આજે નવમીનો પર્વ અમે ભીડભંજન મંદિરમાં ઉજવ્યો છે અને રામજીનો જન્મ ઉત્સવ કર્યો છે। હરણીના સ્થિત ભીડભંજન હનુમાનજી મહારાજ જે જ્યાં બિરાજ્યા છે એ સ્થળી પર પ્રભુ રામજીનું પણ આગમન થયું છે। તો આજે રામજીના જન્મ દિવસ નિમિત્તે આજે એ સ્થળી પર, પાવન સ્થળી પર અમે રામજીનો જન્મ ઉત્સવ ઉજવીને રામજીની અનુભૂતિ સાથે સાથે ભગવાન હનુમાનજીની હાજરી બંનેનો આનંદ અમે તો લઈએ છીએ, પણ સાથે જે પણ દર્શનાર્થીઓ ભક્તો આવે છે તો એ પણ આજે રામજીના જન્મ દિવસ નિમિત્તે આનંદ લઈ અને પોતાના જીવનની ધન્યતા અનુભવે છે। હનુમાનજીના જન્મ દિવસ નિમિત્તે અમે નવાન પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે કે જે હનુમાનજીને જે પણ વસ્તુ પ્રિય છે એનું આયોજન કરવામાં છે। આજે રામજીનો જન્મ દિવસ છે, ત્યારે આજે રાત્રે હનુમાનજીના માટે સ્પેશિયલ હનુમાનજીના માટે રાગ સેવા જે સંગીત મરિમીય છે, જે અતિશય સંગીત પ્રમાણે હનુમાનજીને પ્રિય છે, તો આજે રાગ સેવાનો કાર્યક્રમ પણ 8 વાગે રાખવામાં આવ્યો છે। જે હનુમાનજીને જે પણ જેટલી વસ્તુ પ્રિય છે એ વસ્તુ ધ્યાનમાં રહી રામચરિતમાનસ, રામધૂન અને રાગ સેવા હનુમાનજીના માટે પ્રસ્તુત કરવાના છે।